સાથે બજારમાં ઘાસ ઉગી આવે છે જેને નીંદણ કહે છે. આપણે તેનાથી રક્ષણ મેળવવા માટે નીંદણનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે. નીંદણનાશકનો છંટકાવ કર્યા બાદ પાક પૂર્ણ પરિપક્વ રીતે ઉગી ગયા બાદ તેને ઉતારવા પ્રક્રિયા લણણી કરે છે. પાક ઉતાર્યા પછી તેનો સંગ્રહ કરવો જરૂરી છે. તે પાક બગડે નહીં અને તેનો સંગ્રહ કરવા માટે ગોદામનું જરૂરી છે. જય ગુરુદેવ. મારું નામ જોશી રુદ્રા છે. હું ધોરણ 8B માં અભ્યાસ કરું છું. આજે અમે ખેતી કામના ઓજાર વિશે સમજાવીશું. આ છે હળ. હળ એ જમીનને ખેડવાનું કાર્ય કરે છે. આ છે દાતરડું. દાતરડું લણણી વખતે ઉપયોગમાં આવતું એક મહત્વનું સાધન છે. તેના દ્વારા ઉગેલ પાકને કાપી પણ શકીએ. આ છે ખુરપી. ખુરપી દ્વારા પાકને વાવણના પાક ભેગું નિંદામણ ઉગેલું હોય છે, તો આ નિંદામણને દૂર કરવાનું કાર્ય ખુરપી કરે છે. આ છે ખરપિયો. ખરપિયો નીંદણને દૂર કરી અને જમીનને પોચી બનાવે છે. આ છે કુલ્હાડી. કુલ્હાડી જમીનને રહેલા ઢેફા ભાંગી અને જમીનને ખોદવાનું કામ કરે છે. આ છે પાવડર. પાવડર જમીનને પોચી કરી અને તેને ખોદે છે. આ ટપક સિંચાઈ પદ્ધતિનું મોડલ છે. આમાં પાકને ટીપા સ્વરૂપે પાણી મળે છે. આમાં પાણીનો બગાડ ઓછો થાય છે.